નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાઇટ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના મેન્ડેટ કાર્ડની ઊભી થયેલી ભવાઈને પગલે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સામે ગંભીર આક્ષેપોનો મારો થયો હતો, જે બાબતમાં બંને પ્રમુખોએ તેને નારાજગી અને સ્વાભાવિક વ્યવહાર ગણાવ્યો હતો. ભરૂચમાં કોંગ્રેસ પક્ષમાં એક બેઠક માટે બે અલગ અલગ ઉમેદવારોને મેન્ડેટ આપવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. આ મુદ્દાને લઈને પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં અસંતોષ ફેલાયો છે. વિરોધ સ્વરૂપે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોના પોસ્ટર સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધાવ્યો છે. આ સમગ્ર વિવાદ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું કે દાવેદારને ટિકિટ મળી નથી, તેમાં આક્રોશ હોવો સ્વાભાવિક છે, પરંતુ પ્રદેશ કોંગ્રેસ દ્વારા લેવામાં આવેલો નિર્ણય શિરોમાન્ય ગણાશે. આ સાથે તેમણે સંકેત આપ્યો કે સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં યોગ્ય પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કુતુબુદ્દીન પટેલનું ઉમેદવારી ફોર્મ રદ થતાં તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી હતી, જે આ વિવાદનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ શિરોમાન્ય છે. પ્રથમ તો બંધારણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બંધારણ મુજબ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ મારી અંદર નથી આવતી. હું ગ્રામ્ય જિલ્લાનો પ્રમુખ છું. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિનું બંધારણ પ્રમાણે કોંગ્રેસના એ પેરાલ નિમણૂક થાય છે મારી, અને શહેર સમિતિનું આખું બંધારણ અલગ છે. પણ આજે શહેર કોંગ્રેસ સમિતિમાં જે 2 નંબરમાં વિવાદ થયો, કાર્યકર છે, દરેક કાર્યકરને ટિકિટ માંગવાનો હક છે, અને સ્વાભાવિક છે કે હવે એક જણને ટિકિટ મળે, પ્રદેશ સમિતિમાં બધાને સાચવાનો પ્રયત્ન કરે, અને આખરે નિર્ણય આવ્યો છે એ ઉમેદવારો માન્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જે નિયુક્ત કરી છે એ માન્ય ઉમેદવારો છે અને સર્વ માન્ય સ્વીકારેલા છે. રાજેન્દ્રભાઈ, તમારા ઉપર આક્ષેપ થયા છે કે આના અંદર તમારો આખો રોલ હતો, પૈસાની લીધી દીધી સુધીની તમારી પર આક્ષેપો લાગ્યા છે કે આ ટિકિટમાં પૈસાની લીધી દીધી. આમાં એવું છે કે સીધો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર છે. આક્ષેપ પૈસાનો જે કહો છે એ અમારો મોવડી મંડળ જે રીતે કહેશે એ રીતે અમે આગળ વધીશું. એવું કંઈ હોય ને, પણ એક આક્રોશ હોય કાર્યકરનો, સ્વાભાવિક છે કે ટિકિટ મળે ના મળે એટલે એક આક્રોશ હોય. આખરે તો પરિવારનો મામલો છે ને, પરિવારમાં સુલઝાઈ જશે. જે રીતે તમારા બેનરો બધું બનાવવાનું, શું કાર્યવાહી કરશે આની પર જિલ્લા કોંગ્રેસ સમિતિ? પ્રદેશ કોંગ્રેસ સમિતિ ટિકિટ નક્કી કરે છે, મેન્ડેટ પ્રદેશ કોંગ્રેસ સમિતિ આપે છે, એના સીધો આક્ષેપ પ્રદેશ સમિતિ પર છે. એટલે અમારું મોવડી મંડળ જે નિર્ણય લેશે એમાં અમારી હા હોય, એમનો આદેશ અમારે માનવાનો હોય છે. અને એક સ્વાભાવિક છે કે કાર્યકરને એક ટિકિટ કોઈને મળે કોઈને ના મળે એટલે ગુસ્સો હોય છે, એક જુસ્સો હોય છે. આખરે તો પરિવારમાં છે, પરિવારમાં બી ઝઘડા થતા હોય છે, પણ પછી પરિવારમાં સમેતા હોય છે, ને એવું કંઈ બહુ પ્રોબ્લેમ છે નહીં. આ વિવાદમાં તમારા નામ સાથેનો ઉલ્લેખ થયા છે 2 જગ્યાએ. સ્વાભાવિક છે, જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું. મારી બંધારણ મુજબ તો હું શહેરમાં આવતો નથી, પણ સ્વાભાવિક છે, હું જિલ્લા કોંગ્રેસનો પક્ષનો મોવડી છું, તો સ્વાભાવિક છે કે કોઈ માણસ આક્ષેપ કરી શકે છે. પ્રદેશ સમિતિ પર આક્ષેપ થયા છે, એ કઈ પરિવારનો મામલો છે. આ આખા વિવાદમાં શું તમે કઈ પ્રયાસ કર્યા હતા કે સુરત સમાધાન આવે એના માટે? હા, એ તો તમામ પ્રયાસ તો પ્રદેશ સમિતિએ કરેલા છે ને, આખરે સમાધાનથી પ્રદેશ સમિતિએ સમાધાનથી જ કરેલું છે, ને સારા દિવસો આવશે ને ઉમેદવારો અમારે જીતવાના છે, ને દર વખત કરતા પરિણામ બી ખૂબ સારું આવવાનું છે. આટલા બધા ઉમેદવારો અમારે છે હાલમાં, તો શું લઘુમતીઓમાં વોટ વેચાઈ જશે તમારો? નહીં, કોઈ લઘુમતી સમાજ કોંગ્રેસ સાથે છે. ગઈકાલે બી હતો, આજે બી છે ને આવતીકાલે બી રહેશે. કોઈ વિભાજન નથી. પણ સ્વાભાવિક છે, કાર્યકરો પાર્ટી માટે કામ કરતો હોય, 5 વર્ષે એકવાર ટિકિટ લેવાની હોય, ના મળતી હોય તો ગુસ્સો આવે, સ્વાભાવિક છે, એમાં કઈ મોટી વાત નથી. પહેલી વાર એવું છે કે ભરૂચ નગરપાલિકામાં પૂરા 44 ઉમેદવાર નથી થયા કોંગ્રેસ પાર્ટીના? નહીં, 42 કેવા ઉમેદવારે કરેલું છે. 1-2 ઉમેદવારનું અપક્ષ સાથે ગઠબંધન સાથે બધું ચાલી રહેલું છે. પ્રમાણે અમારા શહેર પ્રમુખશ્રીએ જે આયોજન કર્યું છે બરાબર છે. મેન્ડેટ ત્યાંથી કોરા આવ્યા હતા એવો બી? નહીં, પ્રદેશ સમિતિ મેન્ડેટ પ્રમુખોને આપે છે. એ જે રીતે મને જિલ્લાના ગ્રામ્યને આપે એવું સલીમભાઈને આપે છે, ને પ્રદેશ પ્રમુખને સત્તા છે. એવું કોરા જેવું આવતું જ નથી. એમાં કશું ઉમેદવારના નામ સાથે આવે છે અને એમની સહી સાથે આવે છે પ્રદેશ સમિતિ. આ તરફ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીનું પણ નિવેદન સામે આવ્યું છે. સલીમ અમદાવાદીએ તેમના અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર લાગેલા આક્ષેપોને ફગાવ્યા હતા. સામાન્ય રીતે જિલ્લામાં શહેરનું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોતું નથી, ને ટિકિટો કાપવાનો પ્રશ્ન નથી, તો ખેલ પાડવાનો પ્રશ્ન નથી. 44 સીટોમાં માત્ર 2 સીટ ને 1 જ સીટ પર વિવાદ હતો, ને એનું સેટલમેન્ટ માટેની બધા પ્રપોઝલો એમને આપવામાં આવેલા હતા. મેં વાત કરી તે રીતે, પણ સેટલમેન્ટ ના થયું ત્યાં પછી નો રિપીટ થિયરી આવી. તો એમાં કઈ જિલ્લા પ્રમુખને બદનામ કરવાની કે જિલ્લા પ્રમુખનું નામ લેવાની કોઈ પણ જરૂરત નથી. જિલ્લા પ્રમુખે જ્યારે પણ જરૂર પડી છે શહેરને કે જિલ્લાને માઇનોરિટી માટે, પાર્ટી માટે ફ્રન્ટમાં આવીને કામ કરેલું છે ને કરે છે. પણ આવા વાદ વિવાદમાં ખોટી રીતે જિલ્લા પ્રમુખને કે જિલ્લાના કોઈ પણ આગેવાનને ચિતરવાની જે કોશિશ છે નિર્લજ્જ છે
ને એનો સખત વિરોધ કરું છું, એને કન્ડેમ કરું છું ને જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ સાથે જિલ્લાને અમે સારી રીતે ચલાવવાની કોશિશ કરી રહેલા છે ને જે રીતે ઇલેક્શનમાં બીજા પ્રોગ્રામોમાં જે અમે પરફોર્મન્સ કરી રહ્યું છે તે લોકોના ધ્યાનમાં આવેલું છે ને જે લોકોના પેટમાં પચતું નથી એ લોકો આ વાતને આ રીતની જગાવે છે એવું મારું માનવું છે. જે રીતે કરણભાઈ હોસ્ટાઇલ થઈને જે સ્ટેટમેન્ટ આપ્યું છે એને પણ હું કન્ડેમ કરું છું ને કરણભાઈ સાથે આ બાબતે વાત થઈ કે ભાઈ તમારા સાથે જે દુઃખદ બનાવ બન્યો છે એની દુઃખ સાથે અમે પણ સહભાગી છે, પણ આ રીતનું સ્ટેટમેન્ટ એમને ના કરવું જોઈએ. શહેરના મુસલમાનો, શહેરમાં લઘુમતીઓ કે જિલ્લાના લઘુમતીઓ જિલ્લા કોંગ્રેસ સાથે શહેર સમિતિ સાથે છે અને રહેવાના છે એવું મને 100% વિશ્વાસ અને ખાતરી છે. આ આખા વિવાદની અંદર કે લઘુમતી સમાજના વોટ વિભાજિત થશે, શું એ વાત સત્ય છે? જે રીતે મેન્ડેટના મુદ્દા ઉપર પ્રશ્ન ઉભો થયો છે એ જે થોડું ઘણી માઇનોરિટીમાં દુઃખ અને દર્દ છે ને એ અમને સતાવી રહ્યું છે કે આનાથી મતદાનની કોઈ ઇફેક્ટ પડશે, પણ 10 દિવસનો સમય છે. આવનાર સમયમાં અમે બધા સાથે મળીને આ બાબતનો વાદ વિવાદ દૂર કરી સારી રીતે મતદાન થાય, કોંગ્રેસ તરફે મતદાન થાય એ રીતનું અમે વાતાવરણ બનાવવાની કોશિશ કરીશું. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ ખાતે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, નેતાઓ સહિત સંગઠનના મંડળોના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 14મી એપ્રિલના રોજ દેશભરમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ન્યાયશાસ્ત્રી, રાજકારણી, અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક આંબેડકરને ભારતીય બંધારણ આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે. બાબા સાહેબ આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો. સમરસતાના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો, દલિત સંગઠન મંડળોના હોદ્દેદારો અને કાર્યકરોએ પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સમરસતાના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા અને ફૂલહાર અર્પણ કર્યા. આજે વિશ્વ વંદનીય ભારત રત્ન, દેશના બંધારણના ઘડવૈયા અને સાચા અર્થમાં ભારતીય લોકશાહીના રક્ષક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ જયંતિનો આજે કાર્યક્રમ છે. સમગ્ર દેશ અને ગુજરાતની અંદર ખૂબ ધામધૂમથી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લા તથા ગુજરાતના સૌ બાબા સાહેબના ભક્તજનો તથા રાષ્ટ્રપ્રેમીઓને મારે જણાવવાનું કે સાચા અર્થમાં લોકશાહીને બચાવવાનું જો કાર્ય કર્યું હોય, બંધારણ તો બનાવ્યું જ છે પરંતુ બંધારણના રક્ષક લોકશાહીને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે બાબા સાહેબે. બાબા સાહેબ આ દેશના ગરીબ ને મધ્યમ વર્ગના લોકોને ઉપર ઉઠાવવાનું કામ, દેશને એક સમૃદ્ધ ભારત બનાવવાનું કામ, દેશ પણ વિશ્વની મહાસત્તાની હરોળમાં આવે એ પ્રકારનું મહાન કાર્ય જે કર્યું હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે, અને એ દેશને એક સમૃદ્ધિના માર્ગે લઈ જવા માટે તેમને એમના વાતની અંદર કહ્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. સંઘર્ષ કરો એટલે લાકડીઓ કે કોઈ હથિયાર લઈને નહીં, પરંતુ કોઈ પણ મંજિલ પર પહોંચવા માટે એના માટે સખત પરિશ્રમ કરવો પડે. એમાં સરકારી નોકરી હોય, કોઈ બિઝનેસના ક્ષેત્રે કે ઉચ્ચ પદ પર પહોંચવા માટે જે સંઘર્ષ કરવો પડે, જેમ બાબા સાહેબે એમના જીવનમાં જે સંઘર્ષ કરી અને ઉચ્ચ સ્થાન પર પહોંચ્યા છે એ રીતના બાકીના તમામ લોકોએ પણ આ એના દેશ સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવાની વાત કરી છે. આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિકૃતિને ફૂલહાર અર્પણ કર્યા. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા. આ દેશમાં વાણી સ્વતંત્રતાથી લઈ દરેક ધર્મ, સર્વધર્મ સંભાવની ભાવના સાથે જેને સંવિધાન આ દેશને આટલું સરસ આપેલું છે, વિશ્વમાં આવું બંધારણ કોઈ દેશમાં નથી. એવા મહાન વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે. પૂરા હિન્દુસ્તાનમાં આજે એમની જન્મ જયંતિ મનાઈ રહેલા છે. ત્યારે ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિથી એમને સાથે શ્રદ્ધાંજલિ પાઠવી એમનો જન્મદિવસ ઉજવી રહેલા છે. ત્યારે આ મહાન વિભૂતિએ જે બંધારણ આપેલું છે, આજના સત્તાધીશો એ બંધારણમાં છેડછાડ કરવા માંગે છે. આમ નાગરિકને જે ફાયદો થાય છે એ દૂર કરવા જઈ રહેલા છે. ત્યારે દુઃખ સાથે કહેવું પડશે, વિશ્વએ જેની નોંધ લીધેલી છે બંધારણની, તેમાં છેડછાડ કરવાનું દુઃખ છે. આજે ભગવાન કુદરત સદબુદ્ધિ આપે આ સત્તાધીશોને અને આ બંધારણને યથાસ્થ રહેવા દે એવી આજે કુદરતને પ્રાર્થના કરી.
ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી એક્યુટાસ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનતા નાસભાગ મચી હતી. 2 કામદારોને ગેસની અસર થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી એક્યુટાસ કેમિકલ કંપનીમાં ગેસ રિસાવની ઘટના દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં 2 કામદારોને ગેસની અસર થતા તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ સંબંધિત તંત્ર કંપની ખાતે દોડી આવ્યું. ફેક્ટરી સેફટી માટે જવાબદાર વિભાગ ડીસ તેમજ જીપીસીબીની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. પ્રાથમિક તબક્કે ગેસ રિસાવનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે. હાલ કંપનીના સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર ઓએનજીસી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પુષ્પાંજલિ અર્પણ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભારતના બંધારણના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર સ્થિત ઓએનજીસી કેમ્પસ ખાતે શ્રદ્ધાભેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત સાંસદ મનસુખ વસાવા તથા ઓએનજીસી એસેટ મેનેજર જે.એન. સુકાનંદન દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના વિચારોને યાદ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા બાબા સાહેબના સામાજિક સમાનતા, શિક્ષણ અને સંવૈધાનિક મૂલ્યો અંગેના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યા. આ પ્રસંગે ઓએનજીસી કોલોની સ્થિત ઓડિટોરિયમ ખાતે સામાજિક જવાબદારીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઓએનજીસીના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે સમગ્ર દેશ અને ગુજરાતની અંદર ભારત રત્ન બંધારણના ઘડવૈયા, સાચા અર્થમાં લોકશાહીના રક્ષક એવા વિશ્વ વંદન્ય ડોક્ટર બાબા સાહેબનો આજે જન્મદિવસ છે. ના આ જન્મદિવસ સમગ્ર દેશ અને ગુજરાતની અંદર ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ અલગ અલગ સ્થાનોમાં આ જન્મદિવસનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. રેલવે સ્ટેશનની સામે જ દર વર્ષની જેમ બાબા સાહેબની જે પ્રતિમા જે છે ત્યાં પુષ્પાંજલિનો કાર્યક્રમ હતો. ત્યાં હાજરી આપીને સીધો અહીંયા અંકલેશ્વર આવું છું. આ અંકલેશ્વર ઓએનજીસીમાં બાબા સાહેબની ખૂબ ભવ્ય પ્રતિમા બનાવી છે. અહીંયા પણ પુષ્પાંજલિનો કાર્યક્રમ દર વર્ષે રાખવામાં આવે છે. આજે આમના કાર્યક્રમની અંદર SC/ST યુનિયનના હોદ્દેદારોએ મને આમંત્રણ આપ્યું. મારે અહીંયા પધારવાનું થયું. અહીંયા પણ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી, પુષ્પમાળા અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી. અને બાબા સાહેબના જીવનમાંથી આપણે સૌ એવી પ્રેરણા લેવી જોઈએ કે બાબા સાહેબે ખરેખર એક સમાજને બહુ સારો સંદેશો આપ્યો છે. તેઓએ રાષ્ટ્રના વિકાસ માટે, સમાજને, ગરીબ સમાજને ઉપર ઉઠાવવા માટે શિક્ષણ પર ખૂબ મોટો ભાર મૂક્યો છે. ને એમની વાતમાં એમને કહ્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. ઝઘડિયાની પરિણીત પ્રેમી પંખીડાઓએ ઝેરી દવા પીને આપઘાત કરી લેવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. ઝઘડિયા તાલુકામાં પ્રેમ સંબંધને કારણે એક દુઃખદ ઘટના સામે આવી છે. પરિણીત પ્રેમી યુગલે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. માહિતી મુજબ મૂળ બાંડવા ગામનું હાલ ઝઘડિયા તાલુકાના રાજપાડીમાં રહેતા 23 વર્ષીય સંજય નાગજી વસાવા અને ઝઘડિયામાં રહેતી સુધા રાજમલ વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ હતો. બંનેને 2 સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. ગત 10મીના રોજ બંને ગુમ થયા, જેને લઈ પરિવારજોને ફરિયાદ નોંધાવી. શોધખોળ દરમિયાન ઝઘડિયા 4 રસ્તા વિસ્તારમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા. ઝઘડિયા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડી આગળની તપાસ પોલીસ કરી રહી છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। આમોદ તાલુકાના ધનસોલી ગામે ખેતરમાં નાના તળાવ પાસે બકરીના બચ્ચાને પાણી પીવડાવવાને ગયેલા યુવાન ઉપર મગરે હુમલો કરતા યુવાને મગર સાથે ઘર્ષણ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો। આમોદ તાલુકાના ધનસોલી ખેતર વિસ્તારમાં આવેલ એક નાના તળાવ પાસે મગરના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે। અશરફ પટેલ નામના ખેડૂત પોતાના ખેતરમાં બકરીના બચ્ચાને પાણી પીવડાવવા તળાવ પાસે ગયા દરમિયાન તળાવમાંથી મગરે અચાનક હુમલો કર્યો અને તેમના હાથને પકડી તેમને પાણીમાં ખેંચી લીધા। એકલા હોવા છતાં અશરફ પટેલે અસાધારણ હિંમત દાખવી તેમણે મગર સાથે જોરદાર સંઘર્ષ કર્યો અને કોઈ રીતે પોતાનો હાથ છોડાવી દીધો। તેમની બહાદુરીના કારણે મોટી દુર્ઘટના ટળી તેમનો જીવ બચી ગયો। હુમલામાં અશરફ પટેલના હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી છે। તેઓ લોહી લુહાણ હાલતમાં આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવ્યા છે। સારવાર ચાલી રહી છે। मैं बकरा पानी पीवा लई गयो बकरा पानी पी बड़ा बकरा पानी तो पी लीधुं तो खा लावा बस पानी पीवा लई गयो अंदर खाली हाथ नाखो तो तारे मैं खेची लीधो अर्धे गीली खेची लीधो तो થઈ ગઈને મેં બહુ જોર માર્યો બહુ જોર કરી પછી કાઢી પછી કોશિશ કરીને બહાર નીકળી ગયો તો લોહી લાંટા કાઢી નાખ્યું મેં બધું ફાડે તો બધું નાખ્યું 5-5 આંગળા। પછી શું કર્યું તમે? પછી મારા ભાઈને બોલાવ્યા તમે મારા ભાઈ પછી ફોન કરી પછી આવ્યા તો મારા ભાઈ ઓફિસ તરફ લઈ ગયા। શું કીધું હોસ્પિટલમાં? હોસ્પિટલે કીધું કે તમારે ભરૂચ લઈ જવું પડશે। હોસ્પિટલમાં ભરૂચમાં તમને શું કીધું પછી? એવું કીધું કે તમારે હમણાં તો આવી જશે એવું કીધું મને। ઝઘડિયાના રાજપાડી ગ્રામ પંચાયત ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। ઝઘડિયાના રાજપાડી ગ્રામ પંચાયત ખાતે ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની 135મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ધારાસભ્ય રીતેશ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયતના માજી પ્રમુખ પ્રકાશ દેસાઈ સાથે આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી। ભારતના બંધારણના ઘડવૈયા અને જેમને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ઝઘડિયા તાલુકાના રાજપાડી ગ્રામ પંચાયત ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો અને આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સાથે જ રાજપાડીના વાલ્મીકી સમાજના નવયુવાનો આગેવાનો દ્વારા પણ પુષ્પહાર અર્પણ કરીને બંધારણ પ્રત્યેની સેવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। નેક્સ્ટ અંકલેશ્વરમાં 16મો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો તારીખ 16 થી 3 દિવસ માટે યોજાશે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત 16મો AIA ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2026 તારીખ 16, 17 અને 18 એપ્રિલ 2026 દરમિયાન અંકલેશ્વર ખાતે યોજાનાર છે। 3 દિવસ ચાલનાર આ મેગા ઔદ્યોગિક પ્રદર્શનનું આયોજન અંદાજે 1,20,000 સ્ક્વેર ફૂટના લેન્ડસ્કેપ વિસ્તારમાં કરવામાં આવ્યું છે, જેમાં નાના મોટા મળી 125થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। એક્સપો દરરોજ સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે। ઔદ્યોગિક પ્રદર્શનમાં ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ, ઓઇલ એન્ડ લુબ્રિકન્ટ્સ, એન્જિનિયરિંગ ટૂલ્સ અને મશીનરી, પ્રોસેસ કંટ્રોલ, પોલ્યુશન કંટ્રોલ, ઇક્વિપમેન્ટ્સ સહિત વિવિધ ક્ષેત્રોની અગ્રણી કંપનીઓ ભાગ લઈ રહી છે। ગુજરાતની ઈચ્છાપુર, સુરત, જામનગર, ગાંધીનગર, મકરપુરા, સચિન, વલસાડ, સાણંદ, છાત્રાલ, વાપી, વટવા, નંદેશ્વરી, દહેજ, ઝઘડિયા, અનોલી, નરોડા, ભાવનગર સહિત રાજ્યની વિવિધ ઔદ્યોગિક વસાહતોના ઉદ્યોગકારો ભાગ લેશે। અંકલેશ્વર શહેરમાં બહુજન સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલીનો કાર્યક્રમ યોજાયો હતો, સાથે પુષ્પાંજલિનો કાર્યક્રમ પણ યોજાયો હતો। ભારતના બંધારણના ઘડવૈયા તથા સમાજ સુધારક ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેરમાં બહુજન સમાજ દ્વારા શ્રદ્ધાભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે શહેરના જીનવાલા સ્કૂલ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। હાથમાં બેનરો, ધ્વજ તથા બાબા સાહેબના ફોટા સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો, યુવાનો અને આગેવાનો રેલીમાં જોડાયા હતા। રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક આવેલી બાબા સાહેબની પ્રતિમા સુધી પહોંચી હતી। રેલી દરમિયાન જય ભીમના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। ત્યારબાદ
ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો તથા સમાજના આગેવાનોએ બાબા સાહેબની વિચારધારા અને બંધારણ પ્રત્યેની સેવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અવસરે વક્તાઓએ બાબા સાહેબ આંબેડકરના સમાનતા, શિક્ષણ અને સમાજ ન્યાયના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. કાર્યક્રમમાં મહિલાઓ, યુવાનો તથા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આમોદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે શહેરીજનો, રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આમોદમાં બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના પ્રણેતા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. આમોદનગરમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બંને પ્રતિમાને સવારે 9 કલાકે સમાજના આગેવાનો બાબુભાઈ મકવાણા, ચિરાગ પરમાર, નવીન મકવાણા, પ્રવીણ પરમાર, મનહર સોલંકી સહિતના લોકોએ ફૂલહાર અર્પણ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર હોના ગગનભેદી નારા લગાવ્યા હતા. ધારાસભ્ય ડીકે સ્વામીએ બાબા સાહેબને ફૂલહાર અર્પણ કર્યા હતા. તેમની સાથે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ શાહ, જિલ્લા મોરચાના મહામંત્રી કમલેશ મકવાણા, આમોદ નગરપાલિકા તેમજ તાલુકાની જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો તેમજ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી સાથે મહેબૂબ કાકુજી, કોંગ્રેસના ઉમેદવારો ભરત પરમાર સહિતના આગેવાનોએ ફૂલહાર ચડાવી બાબા સાહેબને વંદન કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર હોના ગગનભેદી નારા લગાવ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ પ્રસંગે દલિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા ભરૂચ વચ્ચેના નેશનલ હાઈવે ઉપર આમોદની ધાવડ ચોકડી પાસે બ્રિજ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પો ચાલક ફસાઈ જતા ફાયર બ્રિગેડની ટીમે ભારે મુસીબતે તેને સુરક્ષિત કાઢ્યો હતો. આજરોજ વહેલી સવારે અંદાજે 6:30 વાગ્યાના સુમારે વડોદરાથી ભરૂચ તરફ જતા નેશનલ હાઈવે 48 પર ઢાવડ ચોકડી નજીક બ્રિજ ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો. એક આઈસર ટેમ્પોના ચાલકે આગળ જતા નાના ટેમ્પોને ટક્કર મારી, ત્યારબાદ નિયંત્રણ ગુમાવતા આગળ ચાલતા મોટા ટ્રકની પાછળ જોરદાર અથડામણ કરી. અકસ્માત એટલો ભયાવહ હતો કે આઈસર ટેમ્પોનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો. ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી હાઇડ્રોલિક સાધનોનો ઉપયોગ કરી લગભગ 1 કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરને સુરક્ષિત બહાર કઢાયો. બાદમાં ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. કરજણ ફાયર વિભાગની ઝડપી કામગીરી અને સતર્કતાના કારણે એક જીવ બચી શક્યો હોવાથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક શ્રમજીવી મહિલાને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ સંજાલી ગામ મસ્જિદની ગલી વિસ્તારમાં રહેતી મજહબી ખાતુન મોહમ્મદ સમીદ, જે ગોલ્ડન માર્કેટ ખાતે આવેલા લાકડાના ગોડાઉનમાં મજૂરી કામ કરતી હતી, કામ પૂર્ણ કરી તે ઘરે પરત ફરી રહી હતી. દરમિયાન 13 એપ્રિલના રોજ સાંજે આશરે 5 વાગ્યાના સમયે નેશનલ 48 ઉપર અંસાર માર્કેટ નજીક લકી હોટલ સામે હાઈવે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી મહિલાને અડફેટમાં લીધી. અકસ્માતમાં મહિલાને જમણા હાથ અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે મોહમ્મદ સમીદ મોહમ્મદ અબ્બાસની ફરિયાદના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની શોધખોળ શરૂ કરાઈ છે. આ સાથે ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.